નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનામાં ₹1ના સિક્કાનો ઉપાય કેવી રીતે કરવો અને વાસ્તુ તથા ધાર્મિક માન્યતાઓ મુજબ તેનું શું મહત્વ છે। હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ મહિનામાં કરવામાં આવેલ જપ, તપ, દાન અને ઉપાયનું અનેક ગણું ફળ મળે છે એવી લોકમાન્યતા છે। ખાસ કરીને ધન, સુખ, સમૃદ્ધિ અને ઘરમાં સકારાત્મક ઉર્જા માટે કેટલાક સરળ ઉપાયો લોકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે। આજે જે ઉપાય વિશે વાત કરીશું તે છે ₹1ના સિક્કાનો મહાઉપાય। ₹1ના સિક્કાનો ઉપાય કેવી રીતે કરવો? સૌપ્રથમ એક ચમકતો અથવા સાફ ₹1નો સિક્કો લો। હવે સવારે સ્નાન કરીને ભગવાનની સામે બેસો। જો ઘરમાં તુલસી માતા હોય તો તુલસી પાસે દીવો પ્રગટાવો। ત્યારબાદ આ સિક્કાને હાથમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો। પછી મનમાં આ પ્રાર્થના બોલો: હે ભગવાન, મારા ઘરમાં સુખ, શાંતિ, ધન અને સકારાત્મકતા વધારજો। હવે આ સિક્કા ઉપર થોડું કંકુ અને ચોખા લગાવો। ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધી દો। સિક્કો ક્યાં રાખવો? આ સિક્કાને તમે નીચેની જગ્યાએ રાખી શકો છો: ઘરની તિજોરીમાં, પૈસા રાખવાની જગ્યાએ, પૂજા ઘરમાં, વેપારના ગલ્લામાં અથવા અનાજના ડબ્બા પાસે। વાસ્તુશાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની માન્યતા છે। ખાસ દિવસ કયો? આ ઉપાય ખાસ કરીને એકાદશી, પૂર્ણિમા, ગુરુવાર અથવા પુરુષોત્તમ મહિનાના કોઈ પણ શુભ દિવસે કરવું શુભ માનવામાં આવે છે। દાનનું મહત્વ? ઘણા લોકો આ મહિનામાં ₹1નો સિક્કો ગરીબોને દાન પણ કરે છે। ધાર્મિક માન્યતા મુજબ દાન કરવાથી પુણ્ય મળે છે અને મનમાં શાંતિ રહે છે। મહત્વપૂર્ણ વાત મિત્રો, આ બધા ઉપાયો શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે। જીવનમાં સફળતા માટે મહેનત, સારા કર્મ અને સકારાત્મક વિચાર પણ એટલા જ જરૂરી છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।